હવે આગળ વાત કરીએ તો 100 ઘોડેસવારો લઈને વરરાજા ફેરા ફરવા નીકળ્યો. હાઈવે પર રૂપિયાની ધોળ, ઠાઠમાઠ વાળી જાનનો વિડીયો વાયરલ. સો ઘોડેસવારો લઈ વરરાજા ફેરા ફરવા નીકળ્યો. હાઈવે પર રૂપિયાની ઘોર, ઠાઠમાઠ વાળી જાનનો વિડીયો વાયરલ. સુરેન્દ્રનગર ચોટીલામાં 100 અશ્વો સવારી સાથે વરરાજાની અનોખી જાન નીકળી. લોકોમાં કુતૂહલ સર્જાયું. મહાવીરે પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડાવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું. જે બાદ 100 જેટલા ઘોડા સવારો જાનમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક અનોખી જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વરરાજાની અનોખી જાન આકર્ષણનું કેન્દ્ર બની તો 100 અશ્વો સવારી સાથે જાન નીકળી. લોકોમાં લગ્નની જાન આકર્ષણનું કેન્દ્ર બની. 100 અશ્વો પર નીકળેલી જાન કે જેને લઈને કુતૂહલ સર્જાયું હતું કે જેને જોવા માટે લોકટોળા એકઠા થયા હતા. વરરાજા સહિત જાનૈયાઓ 100 અશ્વો પર સવાર થઈને જાનમાં જોડાયા કે જેને લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખરેડી ગામના ખાચર દરબાર દાદબાપુ ગુસાબાપુ પરિવારના મંગળુ દાદભાઈના દીકરા મહાવીર ખાચરના લગ્ન પીપળિયા દાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા. મહાવીરે પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડાવાનો નિર્ણય કર્યો હતો. રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું કે જે બાદ 100 જેટલા ઘોડા જાનમાં જોડાયા હતા. ખરેડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. રોડ પર એક સાથે 100 જેટલા અશ્વો સવાર થયા હતા કે જેને જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા. રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.